એમ કાંઈ કોન્ટ્રાક્ટ કેન્સલ ન થાય હો. મારી ડીલમાં કોઈ ડીલ ન હોય એવું આપણે કાંઈ લખાણ નથી કર્યું કે ગમે તે વોચમેન ને બદલી શકાય. એટલે કોન્ટ્રાક્ટ કેન્સલ નહીં થાય? હા, કારણ કે લખાણ મુજબ તો 3 મહિના કાંઈ કેન્સલ ન થાય. તને સંદીપની ડ્યુટી બદલ કઈ ફરિયાદ હોય ને તો ઈ મને લેખિત જણાવી દે તો એજન્સી એ ફરિયાદ ઉપર ધ્યાન આપશે. જો મારી એક નમ્ર વિનંતી છે કે સંદીપની જગ્યાએ કોઈ બીજો વોચમેન રાખો. એ શક્ય નથી. શું છે ને, અમારી એજન્સી આઈને તારી 3 મહિનાની ડીલ થઈ છે એટલે 3 મહિના સુધી તો કાંઈ કેન્સલ ન થાય હો. અરે પણ હા, જો તને વોચમેન બદલ ફરિયાદ હોય ને તો એ ફરિયાદને જ ખાલી દૂર કરવાનો હું પ્રયત્ન કરીશો. ચાલ દિશા, આવી તે કેવી સર્વિસ હવે. સુરક્ષા અને સેવા તમે ખાઓ મેવા. મેવા અત્યારે તો છે ને બગાસાની મોસમ ચાલે છે. ચાલો. પપ્પા શું થાય છે? કેમ આમ માથું દબાવો છો? એટલા માટે બેટા, કારણ કે છે ને કદાચ આ માથામાંથી છે ને કોઈ કામ આઈડિયા બહાર આવે. સિક્યોરિટીની ડીલ કરીને છે ને હું પોતે આખો ઇનસિક્યોર થઈ ગયો છું આજે. તો હવે આપણે શું કરીએ? એ જ કરામાત વિચારી રહ્યો છું, જેથી છે ને જાગતે રહો એનાથી છે ને પીછો છૂટે. બેટા પ્લીઝ કમ ઓન, તું પણ છે ને કોઈ કામ આઈડિયા વિચાર ને, એમ કંઈક તો ટ્રાય કર. નહીં તો છે ને આ જાગતે રહો ના લીધે છે ને આપણે કંટાળી જઈશું. સાચી વાત છે પપ્પા. પપ્પા એક મિનિટ, મારી પાસે એક આઈડિયા છે. શું? આ જો, આમાં લખ્યું છે કે જો ઘરમાં ચોરી થાય તો ડીલ કેન્સલ. પણ અભ્યંકર સાહેબે પણ છે ને એમ ચોખ્ખું કહ્યું છે કે ચોરીની ઊંડી તપાસ થશે. અરે પણ આપણે ચોરી એટલી સફાઈથી કરીશું કે એમને તપાસમાં હાથે કઈ લાગે જ નહીં તો. વિચારવા દે. એક મિનિટ, પણ ચોરી કરશે કોણ? હા, તમારા સિવાય બીજું કોણ? એટલે અત્યારે આપણે આ પ્લાન વિશે બીજા કોઈને કંઈ જ ન કહી શકીએ પપ્પા. એમ? વિચારવા દે. એક મિનિટ. પણ ચોરી ક્યારે અને કઈ રીતે? જુઓ, હું કહું એમ કરો. આજે રાતે જમ્યા પછી તમે બહાર જવાનું કોઈ પણ બહાનું કાઢો. તમે જતા હશો ત્યારે હું તમને એક ઝોલો આપીશ. એ ઝોલાની અંદર ચોરનો કોસ્ટ્યુમ હશે. થોડી વાર પછી એ કોસ્ટ્યુમ તમે પહેરો, ઘરની અંદર દાખલ થાઓ, ચોરી કરો ને પછી જતા રહો. સિમ્પલ. આટલું બધું જો સિમ્પલ હોત તો ચોરી કરવાની જરૂર જ શું પડત? એક મિનિટ, હું જ્યારે ચોરી કરવા ઘરમાં ઘૂસું ત્યારે પેલો સંદીપડો મને રોકશે નહીં? નહીં રોકે પપ્પા, રિલેક્સ. એને રોકવાનો ઉપાય છે મારી પાસે. એમ? વિચારવા દે. પપ્પા, મેં વિચારી લીધું છે. હા નહીં? ઓકે. તો પછી છે ને આપણા હક માટે મારે આ ચોરીનો કલંક મારા માથે લગાડવો જ પડશે. ઇટ્સ અ ડીલ. ડીલ બેટા, ડીલ. ચોરી ટ્રાય કરી બેટા. મને પાડી ગયું છે. આ તારું જ છે. પપ્પાજી, તમે કેમ આમ ફક્ત સૂપ જ પીઓ છો? બીજું કઈ નથી ખાવું? નહીં, ભૂખ નથી અત્યારે. પપ્પા, કેમ લાગે છે સંદીપની સિક્યુરિટીની સેવા? નંબર 1, ચોર લોકોની તો ભૂખ ઉડી ગઈ હશે. મમ્મી, કેમ ભૂખ ઉડી ગઈ હશે? એટલે કે મારો કહેવાનો મતલબ એમ છે કે ચોર લોકોની ઊંઘ ઉડી ગઈ હશે. પણ ખરેખર મમ્મી, સંદીપ એવી પરફેક્ટ ડ્યુટી કરે છે ને કે ઘરના કોઈ માણસની ચોરી કરવી હોય ને તો પણ એને મુશ્કેલ પડે.
તો પછી બહારના ચોરની તો વાત જ જવા દો ને. और તું કેમ આમ બોલ્યો? કોઈ બેવકૂફ પોતાના જ ઘરમાં શું કામ ચોરી કરે? અરે આ તો ખાલી વાત કરું છું ચારુ. પણ હા ચારુ, પોતાના જ ઘરમાં ચોરી કરે ને એવા ધૂની લોકો પણ આ દુનિયામાં પડ્યા છે. ફક્ત વાત હોય તો ઠીક છે બેટા. ચલો હું જરા આટો મારી આવું, જમવાનું પચાવી લઉં જરા. પણ કઈ ખાધું જ નથી તો પચાવશો શું? હા નહીં, આ વાતમાં પણ પોઈન્ટ છે. તમે પણ સાવ ધૂની છો. ઓહો, અહીંથી બહાર કેમ જવું? પચાવવાના બાને પણ થોડું ખાઈ લીધું હોત ને તો સારું થાત. યસ, ફોનની હેલ્પ લઈએ. એ મારો ફોન આવ્યો. પપ્પા રિંગ નહીં વાગી. વાઇબ્રેટ મોડ પર છે ને. હેલો. હા હા હા, દિવાકર શાસ્ત્રી બોલું છું. હા 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 ભાઈ, હા એંગર મેનેજમેન્ટ વાળો જ શાસ્ત્રી. હા, શું વાત કરો છો? નહીં. હા બોલો બોલો, સંભળાતું નથી. ક્યારે? અરે 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 બાપ રે બાપ રે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હા, તમે જ્યાં છો ને ત્યાં જ પડ્યા રહો. હા, હું આવું છું. નહીં નહીં નહીં, અડધી મિનિટમાં ઘરની બહાર નીકળું છું. હા, મારા એક પેશન્ટને અચાનક ગુસ્સો આવ્યો છે. અરે બકવાસ વાત મેં ક્યારેય નથી સાંભળી. કોઈ માણસને અચાનક ગુસ્સો કેવી રીતે આવી શકે? કેમ ના આવી શકે? કોઈ માણસને અચાનક હાર્ટ એટેક આવી શકે, કોઈ માણસનું અચાનક માથું દુખી શકે, તો કોઈ માણસનો અચાનક આમ ગુસ્સો ના આવે? મારે જવું પડશે. એવું છે તો પપ્પા તમારે હમણાં ને હમણાં જવું જોઈએ. હા, હાલો હાલો. હાલો. એક મિનિટ. એન્ટ્રી. હા, આમાં એન્ટ્રી. એક મિનિટ. મૂકો અહીંયા. મૂકો. આ ઝોલામાં શું છે? ઝોલ એટલે ઝોલામાં જો ઝોલો છે, ઝેલો એલો ઝોલો. મારે આ ઝોલો ચેક કરવો પડશે. શું કામ નહીં? ચેકિંગ એ તો તમારું કામ છે ને. ઝોલો ચેક કરશો તમે. અને આમ પણ છે, મારે ક્યાં ચોરી કરવી છે? શું એટલે મારે શું ચોરી છે? આ તો શું નિયમ છે સર, એટલે ચેક કરવો પડશે. તમને રહેવા દો ને, હું બતાવું છું ને. હું કઈ મદદ કરું સર? હું તો મજાક કરતો હતો સર. હું થોડી કઈ સરકારી વોચમેન છું જે મસ્તો હેરાન કરવા. હાશ પછી શું? લા પપ્પાનો સૂપ આપો. લે પી ભૂખડ. હું સંદીપને દૂધ આપી આવું. બિચારો ઊભા પગે ડ્યુટી કરી રહ્યો છે, થાકી ગયો હશે નહીં? હા, વાહ, કેટલી સમજદાર થઈ ગઈ છે દિશા. કમાલ છે. તારા જેવો વોચમેન છે ને મેં આજ સુધી ક્યારેય નથી જોયા, અને હવે જિંદગીમાં જોઈશ પણ નહીં. બીજું કોઈ તારા જેવું છે જ નહીં તો હું ક્યાંથી જોવાનો? હવે હું જાઉં. હા સર, જાઓ. હું જાઉં છું. સંદીપ, આલે દૂધ. તું થાકી ગયો હોઈશ ને, પાછો આખી રાત જાગવાનો છે. આપી જા, આનાથી સ્ફૂર્તિ આવશે. હા, થેન્ક યુ દિશા. હે ભગવાન, આ સંદીપરાને દૂધ પીને સ્ફૂર્તિની જગ્યાએ સુસ્તી આવે તો સારું. દવા જલ્દી તારો અસર દેખાડ, જલ્દી અસર કર ને આને બેભાન કર. પણ મારો પ્લાન ક્યાંય ફેલ તો નહીં જાય ને? પ્લીઝ દવા જલ્દી અસર કર. બહુ મસ્ત દૂધ હતું હો દિશા. બહુ મસ્ત દૂધ હતું.
આમ છેલ્લા ડહકા લેતી હોય એમ રોમાં બહુ ભૂંડી લાગે અને હું કયુંનું મોઢું ચડાવીને બેઠી છો. મારા મન પર હું વીતે છે એ તમે હું સમજો કઠોર. એની એ આપણો ઓલો રખડેલો વાંદરો હાવ નવરી બજાર હતો અને હવે ઈ કામે ચડી ગયો છે તો રાજી થવાની બદલે આવા મોઢા ચડાવો. એની જરાક તો તારી છે ને બુદ્ધિ વાપર. પણ બુદ્ધિ અને મન વચ્ચે ક્યારે બનતું નહોતું અને બનશે નહીં, સમજ્યા? એવું કઈ હંજો નથી. તાણે તમે એટલું જ સમજો કે મારે તમારી જોડે વાત નથી કરવી. કઠોર કા કહું, આપણા દીપડાની જે હાલત થઈ છે એનું કારણ માત્ર તમે અને અને તમે છો. આજ તો મને એમ લાગે છે આ મારી હારી મને કાપી નાખશે. નહીં ચારુ, નહીં શાંત થઈ જા. મને કહીશ તને શું થયું છે. સંદીપની બેન હું છું. દીક્ષા કેમ આટલી સ્ટાઇલ મારે છે? એને દૂધ આપવા જવાની શું જરૂર હતી? ઓહો હે ભગવાન, કમ ઓન ચારુ. જે તે વાત કરીને હમણાં એમાં દૂધ અને સંદીપનું મહત્વ છે. હવે એ દૂધ તું આપે, દિશા આપે કે મમ્મી આપે, શું ફરક પડવાનો? અને બીજી વાત, જો સંદીપ તારો ભાઈ છે તો જે દિશાને સૂજ્યું એ તને કેમ નહીં સૂજ્યું? એ તો એક્ચ્યુઅલી આઈ મીન હું દૂધ આપવા જવાની જ હતી. પણ આપી તો દિશા જ ને. હા? સાચી વાત કહું તને ગુસ્સો છે ને દિશા ઉપર નથી આવી રહ્યો, પોતાની જાત પર જ આવી રહ્યો છે. કેમ મને કેમ નહીં સૂજ્યું, દિશાને જ કેમ સૂજ્યું? તો એમાં પણ ભૂલ દિશાની જ છે. એને કેમ સૂજ્યું? મને સૂજે પહેલા. ઓહો હલો આમ ન હોય, આમ ન. મને એમ કે છેલ્લા 3 દિવસમાં તને સંદીપ માટે કઈ સૂજ્યું? બોલ મારાખડી નહીં બોલ, કઈ સૂજ્યું? એલી બે બટકા તો ખાવા દે. હું તમને એક બટકો ખાવા નથી દેવાની. કા ઓરી પાછું તને હું થયું? હવે હું થવાનું બાકી છે. એની મને કાઈ સમજાતું નથી. આ તું એનો બબડાટ કરસ. ક્યાંથી સમજાય? સમજવા માટે દિલ જોઈએ, દિલ. તમારી પાસે છે જ નહીં. આવી રાતના આવા નિહા નો નાખ ગીતા. જોયું? તમારાથી એક વાત એ વેઠાતી નથી. અમારો ચકુડો આખી રાત વેઠે છે. બોલો. પણ ઈ અહીંયા એની ડ્યુટી કરે છે. અરે આ વાતે કઈ ડ્યુટા કરાતા હશે? તમારી ડ્યુટીના કારણે આ ચકુડા બચાડાની ડ્યુટી આલી જશે. કોઈ રાહત નહીં, કોઈ છુટકારો નહીં, કોઈ શિફ્ટ નહીં. સવાર સાંજ રાત બપોર 24 કલાક 48 કલાક એક જ માણસ ડ્યુટી કરે રાખે. ક્યાંનો હિસાબ છે ચકુડાનો પપ્પા? એમાં તો ગીતા એવું છે ને કે હું કહું તને કે જવાબમાં થાપા મારો છો ને. જો કાલ ને કાલ મને છે ને બીજો વોચમેન જોઈએ છે બસ. હું એવું જ હમણાં વિચારતો હતો. વિચારે તમને વિચારે આવે છે? આટલા દિવસ આપણા ચકુડાનો વિચાર કર્યો છે? કોઈ વાર તમે એના ખબર અંતર પૂછવા ગયા છો ખરા? હા હું છે ને રાતના જ્યારે ડ્યુટી ઉપર હશે ને ગીતા એની જઈને ખબર પૂછી આવીશ મહેન્દ્ર. લે દીકુડા એક પર ખાવું છે તારે? ઉભો રે હું ચાખી જાઉં. ખાટું તો નથી ને? મારા હારું છે ખા. ચારુ, સંદીપની છે ને કામ કરવાની આમ સ્ટાઇલ જ જુદી છે. એવું લાગે છે કે આમ વધારે પડતી માથાકૂટ કરે છે, કે આમ વધારે કોમ્પ્લિકેટેડ રીતે કામ કરે છે. પણ હા એક વાત તો છે, કશું કરી તો રહ્યો છે. પણ તે કોઈ દિવસ એની ચિંતા કરી? કોઈ દિવસ એના ખબર અંતર પૂછ્યા? પાર્થ તું છે ને મને એમ ટેન્શન નહીં આપ. તને શું લાગે છે મને સંદીપ માટે લાગણી નથી? એકનો એક તો ભાઈ છે મારો, એના માટે હું કંઈ પણ કરી શકું. હાલ પૂછવાની શું વાત છે? એના માટે હું પોતે પણ દુઃખ વેઠવામાં પાછી પાની નહીં કરું. ચારુ પણ કેટલી ભોળી છે.
હાશ, કોઈ નથી, ભગવાનની કૃપા છે. બાપરે, આ તો અહીંયા જ બેઠો છે. દિશા આનો કોઈ ઉપાય કરવાની હતી, પણ આ તો જમની જેમ અહીંયા જ બેઠો છે. એ ભગવાન, હવે શું થશે? કંઈક ને કંઈક રસ્તો તો વિચારવો જ પડશે. આ શું જીવે તો છે ને? ગુજરી તો નથી ગયો ને? જોવા દે. કેવા દિવસો આવી ગયા છે. પોતાના જ ઘરમાં ચોરી કરવી પડે, પણ હરામ થઈ ગયેલી ઊંઘને પાછી મેળવવા માટે આ ચોરી તો કરવી જ પડશે. ઊંઘની ચોરી. વાત તો સાચી છે. મારો બિચારો ભૈલો સંદીપ આટલી મહેનત કરે છે અને હું રોજ એનો વિચાર કર્યા વગર જ સૂઈ જાઉં છું. પણ આજે હું આખી રાત એની સાથે જાગીશ. કોણ છે? કે કોણ છે? લાગે છે ચોર છે. ચારુ શું કરે છે? આજ તો મોકો છે સંદીપને હીરો બનાવવાનો. સંદીપને કહું છું ચોરને પકડે અને પછી બધાની નજરોમાં સંદીપ હીરો બની જશે. સંદીપને બોલાવા દે. બૂમ પાડીશ તો ચોર ભાગી જશે. એક કામ કરું છું, હું ચોરને પકડવાનો પ્રયત્ન કરું છું અને પછી બધાને કહી દઈશ કે સંદીપે ચોરને પકડ્યો હતો. યસ. ચોર ભાઈ, ચોર ભાઈ, ચોર ભાઈ, બોલતા કેમ નથી? ચોર ભાઈ. આ તો કોઈ નથી. અવાજ તો ત્યાંથી જ આવ્યો હતો. હવે શું કરું જેથી ચોરભાઈ બહાર નીકળે? પણ ચોર આવ્યો શું કામ હશે? ચોર ચોરી જ કરવા આવે ને. હું ક્યારની બૂમો પાડું છું, અવાજ કેમ નથી આપતો? લાગે છે ચોર બોબડો હશે. હું બોબડો? દિવાકર બોબડો? ચોરને જોઈએ છે શું? પૂછવા દે. ચોર ભાઈ, તમને શું જોઈએ છે? ભૂખ લાગી છે? સવારના દાળ ભાત પડ્યા છે, આપું? વાડીમાં જમણવાર માટે બોલાવે છે આ મને. ચારુ બેટા, કોઈક મોંઘી વસ્તુ ઓફર કર. લાગે છે કોઈ મોંઘી વસ્તુ જોઈતી હશે. યસ. ચોરભાઈ, તકિયો આપો. ચાદર કાલે જ બે નવી લીધી મેં. આ પાર્થ ડોબીને શું જોઈને પરણ્યો હશે? બેટા, મોંઘી વસ્તુ કે છે ચાદર અને તકિયાથી નહીં માને. કોઈ મોંઘી વસ્તુ આપવી પડશે. હીરાનો હાર.
આટલું ફેંકે છે જે વસ્તુ ઘરમાં છે જ નહીં એ ઓફર કરી રહી છે. શું કરું? ચોર તો બહાર જ નથી આવતો. આના જેવો ડરપોક ચોર મેં આજ સુધી જોયો નથી. લાગે છે ચોર કિચનમાં છુપાઈ ગયો હશે. ત્યાં જઈને પકડું છું. લાગે છે ચોર કિચનમાં છુપાઈ ગયો હશે. ત્યાં જઈને પકડું છું. સંદીપ વાંદરો આ સોસાયટીમાં મારા હારે કુતરાઓનો ત્રાસ બહુ વધી ગયો થાય આજકાલ. કંઈક કરવું પડશે. એટલે એ સંદીપડા આ મારો હારો અહીંયા આંખા પડ્યો વાંદરો હું થયો ને. એટલે એ ઘોરેસ ડ્યુટી ઉપર ઉઠ હવે. વાંદરો આમ હું તો બાપનો જીવ ઊંચો થઈ જાય. જાય તો એલા એ જાય તો ખરો. હાશ, કોઈ નથી. ચોરને શોધું છું. તમને ચોર દેખાય તો મને કહેજો. ઓકે, હું પણ અહીંયા ચોરી કરવા જ આવ્યો છું. Yes. ચારુડીનો અવાજ છે. એ જાગજો, હમણાં આવું છું. વાંદરા દીવા, પપ્પા તમે? અરે કેવી ગરીબી! પોતાના ઘરમાં ચોરી! કેવી ખુદદારી! પોતાના ઘરમાં ચોરી! એલી ક્યાં પોગી જાસ તું? કેવી ટૂંકી દ્રષ્ટિ! પોતાના જ ઘરમાં ચોરી! કેવી ઉતાવળ! પોતાના જ ઘરમાં ચોરી! કેવી મૂર્ખામી! પોતાના જ ઘરમાં ચોરી! મને તો કોઈ બોલવા દે. એલા ખાટ સાંભળે બધાય તારી વાતો. પ્રોફેસર થઈને ઘરનો મોભી થઈને ઘરની માલી પર ચોરી કરે. અરે તારા મોરા દી તો બધાયના જીવનમાં આવે એટલે ચોરી કરવાની એ પછી ઘરની અંદર. પ્લીઝ એક મિનિટ. પ્લીઝ તમે બધા શાંત થઈ જાઓ. આ ચોરી કરવા માટે નથી, પણ પેલા સંદીપ રોકી છુટકારો પામવા માટે હતી. કા હું કર્યું મારા દીપડાએ? દીપડાએ ડ્યુટી કરી. એમાં એને કઈ ગુનો કર્યો? ગુનો એ કે સંદીપ બહુ ચીકણાઈથી ડ્યુટી કરતો હતો ને અમે વિચાર્યું કે જો ઘરમાં ચોરી થાય તો સિક્યોરિટીની ડીલ છે ને ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય અને સંદીપની ડ્યુટી બંધ થાય. સોરી. રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી આપણા બધાની, એટલા માટે આ ચોરીનું નાટક કરવું પડ્યું. સોરી. હવે બસ હવે તમે લોકો સોરી બહુ નહીં કહો. થોડું સોરી અમારું પણ છે હો. આ છે ને બધો તમારો વાંક છે. આ લોકો બધા સમજાવવા આવ્યા હતા ત્યારે તમે એક વાત ન માની એમની. એલી એ પણ મને થોડી ખબર હતી કે વાત આ હદ સુધી વહી જવાની છે. હું માફી માંગુ છું પણ તમે લોકો જ વિચાર કરો, રાત્રે કોઈ સુઈ જ ન શકતું હોય તો અકળાઈને પછી આવું બધું જ કરવું પડે ને મજબૂર થઈને. ઓકે માન્યું કે તમારો ઈરાદો કોઈને હેરાન કરવાનો નહોતો, માત્ર સિક્યુરિટી સર્વિસ બંધ કરવાનો હતો. એટલે મને હવે તો વાત સમજાઈ ગઈ છે.
કે વાત આ હદે પોગી જવાની હોય અને આવી તકલીફો થાય. એવું હવે ન થવું જોઈએ. એટલે આજથી હું હમણાંથી મારી સિક્યુરિટી એજન્સી બંધ. હાલાઈ ગીતા, આપણો સંદીપનો રસ્તામાં એમને પડ્યો છે, એને ઉપાડીને ઘર ભેગી ન થઈ જાય. સોરી અંકલ. તને તો ટીક માકડી તારા પગના નખથી લઈને માથાના મોવરા સુધી બરાબર ઓળખું છું. સોરી બોરી તો અમે સોરી બોરી. એક મિનિટ ઉભા રહો, મારી સર્વિસ હજી બાકી છે. એલા એ વાંદરા, મને છે ને તારા ઉપર ગૌરવ છે, પણ હવે આપણે કાંઈ ડ્યુટા બ્યુટા કરવા નથી. હાલ ઘર ભેગી ન થઈ જાય. અરે શું જરૂર નથી. અરે જો આમ જ સેવા સુરક્ષા કરીશું તો પછી આપણી ઘરની સિક્યુરિટી નું શું? મોલમાં ને મોટી મોટી દુકાનોમાં છે ને ઓલા સીસીટીવી કેમેરાના ચોટાડે દિવાલમાં ઈ બધા આપણે અહીંયા નાખી દઈએ તો સુપર આઈડિયા. હા કરેક્ટ, પેલા સીસીટીવી કેમેરા. અરે એનાથી તો રાત્રે કોઈએ જાગીને બૂમો પણ નહીં પાડવી પડે, જાગતે રહો જાગતે રહો. અને કેમેરો જ પોતે આખી રાત જાગે અને સવારે કહી દે કે કોણ આવ્યું તું. અરે એક મિનિટ, મારી વાત સાંભળો. આ સીસીટીવી કેમેરા છે ને મારી પાસેથી જ ખરીદજો. કાલથી હું સીસીટીવી કેમેરાનો નવો બિઝનેસ ચાલુ કરું છું. આ એ જ ટોપી છે જેણે મારા ભાઈનો સાથ આપ્યો 24 કલાક. ચારુ 6 કલાક હવે ટોપીને આરામ આપ ને તું પણ આરામ કર. પાર્થ, આપણે તો આરામ કરીએ જ છે, પણ સંદીપ, એણે ના દિવસ જોયા ના રાત, ના મા બાપ જોયા ના પાડોશી, ના લંચ જોયું ના ડિનર, ના કૂતરા જોયા ના મચ્છર, ના પલક જોયો ના આરામ, ના મોલ જોયો ના સેલ. બસ ડ્યુટી 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 અને ડ્યુટી. ડ્યુટી ડ્યુટી ડ્યુટી. ચારુ, તું જેટલી વાર ડ્યુટી ડ્યુટી બોલી ને એટલી જ અદ્ભુત ડ્યુટી સંદીપે નિભાવી છે. મારો ભૈલો, મારી આંખનું રતન, મારો વીરો, કાલ સુધી મારી સાથે હતો અને આજે નથી. ઓકે 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 ચારુ, ઓકે. જો 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 હવે છે ને તું તારી મમ્મીની જેમ વધારે ઇમોશનલ થઈ ગઈ છે. અરે સંદીપ આમ દૂર દેશ નથી ગયો, અરે આપણા ઘરની આમ સામે જ છે. જે મારી આંખની સામે હતો તે હવે ઘરની સામે છે. જો 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 ચારુ, મેં તને કહ્યું ને કે સંદીપે બહુ સરસ ફરજ નિભાવી છે. હવે ફરજ પૂરી થઈ ગઈ છે એની. અરે સંદીપ પણ સૂઈ ગયો છે, અત્યારે આપણે પણ સૂઈ જઈએ. હા પાર્થ, પણ શું એટલું સહેલું છે સૂઈ જવું? શું એટલું સહેલું છે એના અવાજને ભૂલી જવું? હજી સુધી મારા કાનમાં એનો અવાજ ગુંજી રહ્યો છે. સુરક્ષા અને સેવા, તમે ખાશો મેવા. જો ચારુ, અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું છે, આપણે અત્યારે સૂઈ જઈએ. સવારે છે ને હું જાતે પોતે હું તને સંદીપને મળવા લઈ જઈશ. ખરેખર પાર્થ? હા, પ્રોમિસ. પાર્થ, યુ આર સો સ્વીટ. ઓહો, સંદીપને મળવા લઈ જઈશ હું, પણ ભાવ ટોપીને મળી ગયો. મમ્મી પપ્પા! વાહ સંદીપડા વાહ, વૈદ્ર તે તો કમાલ કરી નાખી છે. ઓ થેન્ક યુ પપ્પા. મારો બાલો, મારો ચકુડો, કેવો ચોક્કસ, કેવો કાબેલ. થેન્ક યુ મમ્મી. એલા એ મેં છે ને તારી પાસે અવળા મોટા ત્યાગની અપેક્ષા તો જરાય નહોતી રાખી. થેન્ક યુ પપ્પા. તમે કહેતા હતા ને કે આ કઈ કામનો નથી, કઈ કામનો નથી. આજે બાર ગોતી બતાવો. મારી દીપડાની હારો હાર આમ અડો અડ ઉભો રહી શકે ને એવો કોઈ બીજો. થેન્ક યુ મમ્મી.
અરે આ તો લાખેણો છે, તારી વાત સાચી છે. અને એલા એ હવે તારે આમ છાતી ઉપર કરીને એટેન્શનમાં ઉભા રહેવાની જરૂર નથી. તું ડ્યુટી ઉપર ક્યાં છો? ઘરમાં જ છો? ના પપ્પા, મને હવે તૃષ્ણા જાગી છે. એ કઈ પીવું છે? હું બનાવું બોલ. ના મમ્મી, આજ સુધી જીવનમાં મેં એકેય મિનિટ કામ નથી કર્યું, પણ હવે મને દિવસમાં 24 કલાક એક સાથે કામ કરવાની તૃષ્ણા જાગી છે. બેટા ઈ તો તૃષ્ણા તારી અહીંયા બેહીશ ને તું છીપાઈ જાય. બેન બેટા મારા પેટ થાયકો છે બે. દીપડા, તારી ડ્યુટી હવે પતી ગઈ છે અને તું ઘેર પાછો આવી ગયો છે, એટલે થોડો શાંત પડ બેટા. હા મમ્મી, જાણું છું, પણ હું પણ કાઈ નહીં, હવે તારે આરામ કરવાનો છે બસ. હા જો રાતે બહુ મોડે સુધી વીતી ગઈ બેટા, તારે હવે હુઈ જવું જોઈએ. હા, તું સૂઈ જઈશ ને એટલે તારો બધો થાક આમ ઉતરી જશે. કા તઈએ અરે એ જ તો મુશ્કેલી છે, ઊંઘ જ નથી આવતી, ના રાત્રે ના દિવસે. હાય હાય, સંદીપ, તને ઈસરો વાણિયા તો નથી થઈ ગયું ને? અક્કલ મઠી, એને ઈસરો વાણિયા નો કહેવાય. નીંદર ના આવે એ રોગને ઇન્સોમેનિયા કહેવાય. કહેવાય પણ સેવાય નહીં ને. એ બેટા તું છે ને ખુવાનો પ્રયત્ન તો કર. હા પપ્પા, હું પ્રયત્ન કરું છું, પણ મને રાત્રે ઊંઘ જ નથી આવતી. અટાણ સુધી આ મારો હારો વૈંદ્રો ખાલી વૈંદ્રો જ હતો, હવે આ વૈંદ્રને ઘુવડ વૈરગું છે. હવે હું આપણે આપણા બેડરૂમની માલિકો જઈને હુઈ જાય. ઓળો આઈ થાકશે એટલે ઈ હુઈ જાય. સારું, ગુડ નાઈટ ચકુડા. વેલો વેલો થાકજે અને વેલો વેલો હુઈ જજે હો ચકુડાના પપ્પા. તમે એને એવું કરો, તમારી બાજુ બેઠો છે એટલે. વેલો વેલો થાકજે, વેલો વેલો હુઈ જાય છે ચકુડાના પપ્પા. એ તમારે નથી બોલવાનું. ઈ તો હું જ છું. હા, નિરાતે હુઈ જજે અને કપડાં બદલીને સૂજે, સમજો? કેટલાય દી છે ઈની વર્દી પહેરીને ફરસ ને હારા જહાણ જેવી ગંધાઈ છે, બદલીને હુજે. હાલો, ગુડ નાઈટ. ગુડ નાઈટ મમ્મી, ગુડ નાઈટ પપ્પા. ફરી રાત આવી. આ રાત કેમ કરી વીતશે? હા મારા દોસ્ત, હા, જિંદગી, જીવન, લાઈફ, આનું જ નામ છે. જેની ચડતી છે એની પડતી પણ છે. એટલે જ કદાચ મશહૂર કવિઓ કહીને ગયા છે, जिंदगी क्या है? जिंदगी एक आग का दरिया है, इसमें डूबना है पर जलना नहीं है, जलना नहीं है मेरे दोस्त. આપ મારો ડ્રેસ છો એટલે આપને એડ્રેસ કરીને કહું છું કે મહેનતના એડ્રેસ ભલે બદલાય પણ એમાં ડિપ્રેસ નહીં થવાનું. જરૂર પડે ત્યારે ધોવાઈને ધોબી પાસે જઈને પ્રેસ થવાનું, પણ ડિપ્રેસ નહીં થવાનું. અને હા, ના યાર, આ ડ્રેસ જોડે કેટલી વાર વાતો કરવી, કંટાળી ગયો. અને ઇન્ટરનેટનું કનેક્શન કપાઈ ગયું છે. આ બિલના પૈસા પેલા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા, ધંધામાં ખોટ ગઈ તો ગઈ, એમાં નેટનું કનેક્શન કપાઈ ગયું. આ ખરાબ બિઝનેસ આઈડિયા ઘણીવાર બહુ મોંઘા પડે છે ભાઈ. અને આ બધી વાતમાં આજનો સવાલ તો ઊભો જ રહ્યો, હવે શું કરવું? કસરત. યા આમાં તો ચક્કર આવી ગયા ભાઈ. આમાં તો થાક જ નથી લાગતો, આમાં ઊંઘ કેમ નહીં આવે? હવે શું કરવું? હા, મારે ગીતો સાંભળવા છે, રોક સ્ટાર રમેશ કુમારના ગીતો. અને હા, આ આલ્બમની સીડી તો જીજુ પાસે પડી છે, માગવી પડશે સીડી તો. વાહ સંદીપ વાહ, ખરા ટાઈમે તને આઈડિયા સૂજ્યો. સીડી લેવા તો હવે જવું જ પડશે. બે જણ કેમ આવ્યા? કોઈ પણ એક આવત તો ચાલત. ના, તું પણ આવ્યો છે? તું અહીંયા શું કરે છે? ચાલ આવી છે તો ઊભી રહે હવે. ભાઈ તું અડધી રાત્રે અહીંયા શું કરે છે? ઊભો છો? હા તો બીજી ક્યાંક જઈને ઊભો રહે. ગુડ નાઈટ. ના ના, હું અહીંયા કામથી આવ્યો છું. કામ? અરે ભાઈ તારું કામ તો પૂરું થઈ ગયું ક્યારનું. તારી ડ્યુટી પૂરી થઈ ગઈ, તારી સિક્યુરિટીની સર્વિસ બંધ થઈ ગઈ, તું ભૂલી ગયો કે શું? ગુડ નાઈટ. અરે ના, હું અહીંયા મારા પર્સનલ કામથી આવ્યો છું, મને ઊંઘ નથી આવતી. જો સંદીપ, તને ઊંઘ નથી આવતી પણ અમને ઊંઘ આવે છે.
ગુડ નાઇટ. અરે ના ના, મારી વાત તો સાંભળો. પેલો રોકસ્ટાર રમેશ કુમાર છે ને, એના આલ્બમની સીડી હોય તો આપો ને મને. મને ઊંઘ નથી આવતી ને તો હું સાંભળીશ. રમેશ કુમાર? કોણ રમેશ કુમાર? અરે પેલો મશહૂર સિંગર જેણે પેલું ગીત ગાયેલું, પ્રેમ છે વેમ છે 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 પ્રેમ 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 વેમ 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 પ્રેમ પ્રેમ વેમ વેમ પ્રેમ વેમ પ્રેમ 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 વેમ વેમ વેમ. હાશ ગયો. છે 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 છે. યાદ આવ્યું? વાહ ભૈલા વાહ, યુ આર ગ્રેટ. વોચમેન ની સાથે સાથે સોંગ ગાન પણ. ઓ માય ગોડ. એક મિનિટ. ઓ ભાઈ, અત્યારે રોક ગીત સાંભળવાનો સમય નથી. પણ શું કરું, મારી ઊંઘ ઉડી ગઈ છે. ઊંઘ પતંગ છે કે તો ઉડી ગઈ? અત્યારે રોક ગીત સાંભળવાનો સમય નથી. પણ શું કરું, મારી ઊંઘ ઉડી ગઈ છે. ભૈલા, મને લાગે છે તને ઇન્સોમ્નિયા થઈ ગયો છે. ઇન્સોમ્નિયા છે ને વરદાન નથી, બીમારી છે બીમારી. આટલા ખુશ થવાની જરૂર નથી. આમ તું જાને 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 અંદર જઈને પેલા રોક શું રમેશ કુમાર. હા, એ રમેશ કુમારની સીડી લઈ આવ ને. જાને. હા ઓકે. બેસ ભાઈ, બેસ બેસ બેસ. હા, તું તને ખરેખર ઊંઘ નથી આવી રહી? તો એમાં આટલા ગંભીરતાથી હું કામ બોલો છો? બસ આંખો બંધ થવાનું ભૂલી ગઈ છે, ઊંઘ નથી આવતી, બીજું શું? ઓકે, પહેલા આવું ક્યારે થયું તું? કોને? આપણે કોની વાત કરી રહ્યા છીએ? આપણી કોના વિશે વાત કરી રહ્યા છીએ? ઊંઘવાના વિશે. અરે કોની ઊંઘ વિશે વાત કરી રહ્યા છીએ? જીજુ જીજુ, કેટલા ભૂલક્કડ છો તમે. મારી ઊંઘ વિશે આટલું ભૂલી ગયા. આટલી રાત્રે તમે નાસ્તો કરી રહ્યા છો? અને આ શું? નાસ્તો પૂરો પણ થઈ ગયો. મારે પણ ખાવું તો. ઉભે રે ઉભે રે. એ પગલે લે, ખાઈ લે નાસ્તો. આ મારું માથું ખાય છે, તું નાસ્તો ખાઈ લે. દેખાય તને દેખાય છે? આપને ચૂપચાપ સીડી આપને. સોરી. હાલે. થેન્ક યુ. બાય બાય. બાય બાય. ચારુ, આજે મને સંગીત અને સંદીપ પરથી વિશ્વાસ ઉડી ગયો છે. ચાલ હવે સુઈ જઈએ. અહીંયા સુઈ જા. પપ્પા, મમ્મી, પેલી ચારુ, તને એમ છે કે અમે બે આંખો વીચીને નીંદર કરી રહ્યા છીએ? પણ એવું નથી. અમને છે ને બહુ મોટું ટેન્શન છે સંદીપને કારણે. હા, એટલે સંદીપને ઊંઘ નથી આવતી એ વાતનું ટેન્શન છે? ના, આખા ગામને ઊંઘ આવે છે અને સંદીપને નથી આવતી ઈ વાતનું ટેન્શન. બોલો પપ્પા, આ વાતથી મોટું ટેન્શન શું છે તમને? એલી એનાથી મોટું ટેન્શન છે આપણો સંદીપડો છે ને, ઈ ઢંગ ધડા વગરના ગીત સાંભળવા માંડ્યો છે. હા, અને એનાથી મોટું ટેન્શન ઈ છે કે એવા ઢંગ ધડા વગરના ગીતો છે ને ઈ ગાય પણ છે. હા, ઈ ગધેડો ગાય છે. મને કન્ફ્યુઝ ન કરો તમે. ગાય છે કે ગધેડો છે? એમને હું એમ કહું છું કે ઈ આપણો ગધેડો છે ને, ઈ ગીત ગાય છે આવા ઢંગ ધડા વગરના. ઓ અચ્છા અચ્છા અચ્છા. અને એનાથી મોટું ટેન્શન ઈ છે કે ઈ બધા ગીતોની એક્શન પણ કરે છે. એ ચારુ, આ સંદીપડાનું શું થાય છે? એક મિનિટ, મને સમજાયું નહીં. એક્શન સાથે ગીતો ગાય છે એટલે? ઊભી રહે, હું એને સમજાવું છું. સમજ કે આ સીડી પ્લેયર છે હો, અને બાજુમાં સીડીઓનો ઢગલો પડ્યો છે. તો આપણા દીપડાએ એક સીડી આમ ઉપાડી પડી જશે. સીડી આમ લીધી અને પ્લેયર ખોલ્યું, એમાં ગાલી, પછી ઓન કર્યું, ઓન. હવે ઓન થયું, પછી આમાં આ ગીતો વાગ્યો જો. મારી સરકારી ખાતાના પ્યુન, મારી સરકારી ખાતાના પ્યુન, કે ફાઇલ મારી કસેડતો રહેજે. સાહેબ નાટા હોય કે મોટા, સાહેબ નાના હોય કે મોટા, ના કર ખોટા બાના, કે ફાઇલ મારે ખસેડતો રહેજે. હે લાચના લાડુ તું ચુન, લાચના લાડુ તું ચુન, કે ફાઇલ મારી ખસેડતો રહેજે.
બોલ કે આવા બધા ગીતું સાંભળે અને પાછું એક સીડી અડધી સાંભળે ને ત્યાં તો ઈ કાઢીને બીજી સીડી આમ ઘાલે, એમાં પાછું આ ગીત સાંભળે, દૂર દૂર ઊભા છો જરૂર કોઈ વાત છે, દૂર દૂર ઊભા છો જરૂર કોઈ વાત છે, પહેલી મુલાકાત છે ભાઈ, પહેલી મુલાકાત છે, આપણે તમારે માસ મુક્કાલાતે મુક્કા ચૂપ થા. મમ્મી તું શું કરે છે? મને સમજણ પડી ગઈ, બસ કર હવે. જોયું ને, આટલું કમ છું તે નાનકડું ટ્રેલર જોયું, ત્યાં તારા મગજના ખૂંટા છટકી ગયા ને. અમે લોકો ઈ આખું ફિલ્મ જોયું, ગીત સંગીત ઓલા રોક સ્ટાર રમેશ કુમાર નું અને એક્શન આપણા સંદીપ કુમાર નું પણ. અને એક તો આટલા બધા ખરાબ ગીતું સાંભળે, પાછો દીપડો એક કે ગીત આખું ના સાંભળે હો. એક સીડી અડધી પૈતી હોય ન પૈતી હોય તો એ કાઢે અને બીજી સીડી ગાલે અને એ સાંભળે. બોલ. અને પાછું ગીત અરે ડાન્સ ન કરે હો. આ તારી મમ્મીએ હમણાં ચિત્ર વિચિત્ર કરી બતાવ્યું ને એવું કરે. અને ઓલો જંગલમાં હાથી આયલો આવતો હોય અને આવી રીતના પગ પછાડીને ધમ પછાડા કરે જમીન ઉપર. હા, અને એમાં વચ્ચે વચ્ચે કોક ભાઈ ચીસુ એ નાખે. ચીસુ? આ રાયડું તો મેં નહોતી સાંભળી. ના ના, એવી રીતે ગાય ને આમ. આ રાયડું આને કહેવાય. ઈ રાયડું છે ને, એને રાયડું ન કહેવાય, એને શાસ્ત્રીય આલાપ કહેવાય. ના હવે શાસ્ત્રી પરિવાર તો આપણી ચારુના સાસરા. એ લોકોએ મને આવું કોઈ દેવ નથી સંભળાવ્યું હો. મમ્મી તું બે જુદી જુદી વસ્તુને મિક્સ ના કર. હારું નહીં કરું, પણ આપણી દીપડાની ઊંઘ ક્યાં છૂટી પડી ગઈ છે? એ તો હમણાં દોસ્તારો હારે ફિલ્મ જોવા ગયો છે. ભગવાન કરે કે ફિલ્મ ડબ્બા જેવી નીકળે અને દીપડો આપણો થિયેટરમાં જ ઊંઘી જાય. પણ મમ્મી આ સમસ્યા વધારે ગંભીર થાય તે પહેલા આપણે કંઈક કરવું જ પડશે. હસો હસો બધા. તમારા પર વીતશે ને ત્યારે તમને લોકોને ખબર પડશે. અરે પાર્થ બેટા, શું યાર આટલું તો સિરિયસ કેમ થઈ જાય છે? અરે આવું બધું તો ચાલ્યા કરે. આવું એટલે કેવું? હા, પેલા રોકસ્ટાર રમેશ કુમારના ગીત જેવું. પપ્પા, તમે ક્યારે રોકસ્ટાર રમેશ કુમારના ગીત સાંભળ્યા છે? હે? હવા પૂછે છે કેમ છે, કેમ છે, કેમ છે, મેં કહ્યું પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, પંખો કે આ તારો વેમ છે, પંખાને મેં કીધું તું મારો ફેન છે ને એવી રીતે હું એનો ફેન છું. આવા ગીતો કોઈ ગાય શું કામ? અને ગાય તો ગાય, સાંભળે શું કામ? ચલો માની લઈએ કે સાંભળે પણ ખરું, પણ બીજા પાસે એની સીડી માંગીએ ને, અને માંગે તો માંગે પણ અડધી રાત્રે. ઓ, અને માંગે તો માંગે પણ આપવા વાળા આપે પણ ખરા. મમ્મી પ્લીઝ પ્લીઝ, જો સંદીપને સીડી ના આપીએ તો અહીંયાથી ટળવાનો હતો કઈ. પણ પાર્થ, તું એવા બકવાસ રોકસ્ટારની સીડી રાખે જ શું કામ છે કે કોઈ માંગવા આવે? ઓ હલો 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 હલો, હું કઈ રોકસ્ટાર રમેશ કુમારનો ફેન નથી. આ તો ચારુની કોઈ ફ્રેન્ડે લગન વખતે રોકસ્ટાર રમેશ કુમારની સીડીનો સેટ ગિફ્ટમાં આપેલો. ઓહ, એ તો સ્વાભાવિક છે કે આટલો બકવાસ ટેસ્ટ ચારુની ફ્રેન્ડનો જ હોઈ શકે ને. પ્લીઝ પ્લીઝ, હા હવે વાતનો વિષય નહીં બદલ. અત્યારે સંદીપે મારી ઊંઘ ઉપર જે ગ્રહણ લગાડ્યું છે ને એની વાત કરી રહ્યા છે. પણ એક જોવા જેવું છે હા પાર્થ, કે પ્રોબ્લેમ્સ તને શોધી શોધીને વળગવા આવે છે. મને કોઈ કહેશો કે આમાં હસવા જેવું શું હતું? બેટા, હસવા જેવું છે ને તારું બોળપણ છે, બોળપણ. જિંદગીમાં પ્રોબ્લેમ તો હંમેશા રહેવાના જ. આપણે એને શાંતિથી એનો રસ્તો શોધી લેવાનો. મારી છે ઓકે ઓકે, જેમ કે આ જો સંદીપની છે ને જાગતે રહો ની જે રાડારાડ છે ને એનાથી બચવા માટે મેં આ ઉપાય શોધી કાઢ્યો છે. કાનમાં છે ને ઇયરફોન્સ નાખીને હું તો સુઈ જાઉં છું સૂતી વખતે આમ. પણ પપ્પા, મને લાગે છે કે સંદીપ જાણી જોઈને આવું વર્તન કરી રહ્યો છે. એ નક્કી કોઈ વાતનો બદલો લેતો હશે. દિશા બેટા, એક વાત કહીશ, તું ગયા જન્મમાં ફ્લોપ ડિટેક્ટિવ હતી.
એટલે કે અરે કેટલી શંકા, અને દરેક માણસ પર શંકા. પપ્પા તમે વિષય બદલો છો હા? અહીંયા મારી નહીં સંદીપડાની વાત ચાલી રહી છે. ઓકે ઓકે ઓકે, તમે લોકો આરામથી બેસીને વાત કરો, મારે ક્લિનિક જવામાં મોડું થાય છે. બાય બાય બાય. બાળકોને એક મિનિટ. તારા ક્લિનિકમાં જો પેશન્ટ્સ ઓછા આવવાના હોય ને તો તો કઈ કામ હતું? હા, તારું જરા પર્સનલ કામ હતું. મારું પર્સનલ કામ? કોને? તને? હું બોલો છો પપ્પા તમે? એટલે એમ કહેવા માંગુ છું કે ક્લિનિકમાં જો પેશન્ટ્સ તારા ઓછા આવવાના હોય ને તો ત્યાં જ સુઈ જજે, ઊંઘનો કોટા પણ પૂરો થઈ જશે. હસો હસો હજી, તમારા પર વીકશે ને ત્યારે તમને લોકોને ખબર પડશે. ભાઈ અત્યારે રાતના 4:37 તું અહીંયા શું કરી રહ્યો છે? ના ના અંકલ, અત્યારે 4:37 નહીં પણ 4:32 થઈ છે. એટલે તમે ચશ્મા સીધા કરો તો તમને સમય સીધો દેખાશે. ભાઈ અત્યારે અહીંયા આપણે એ ચર્ચા કરવા માટે ભેગા થયા છે કે કોનો સમય સાચો છે? તમારી ઈચ્છા હોય તો એમ કરીએ. અરે આટલી મોડી રાત્રે તું મારી ઈચ્છા પૂછવા આવ્યો છે? ના ના, હું તો એમ કહેવા આવ્યો છું કે આજે આખો દિવસ ને આખી રાત ઘરમાં જેટલી ચોપડી હતી ને ટાઈમ પાસ કરવા માટે બધી વાંચી લીધી. બધી ચોપડીઓ? ના ના, વાર્તાની તો 5-6 ચોપડી હતી, બાકી બધી જનરલ ચોપડી હતી, જેમ કે ઇન્કમ ટેક્સ કેમ ભરવો ને કેવી રીતે ભરવો, જોબનપુત્ર પરિવારનું જળહળતું ઇતિહાસ, અકબરનું શાસન કેવું હતું, અને પેલું બંગાળના મહાસાગરમાં પાણી ઓછું થવાના 1001 કારણો. ઓહો હો, વાહ 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 વાહ, સરસ કર્યું તે બધું વાંચી કાઢ્યું. હા, તો શું કામ વાંચ્યું? કીધું ને ટાઈમ પાસ કરવા માટે. પણ હવે બધી ચોપડી ખૂટી તો મેં વિચાર્યું કે તમારી એંગર મેનેજમેન્ટની બધી ચોપડી વાંચી નાખું. આપશો એ હું પૂછવા આવ્યો. બેટા તારે એંગર મેનેજમેન્ટ નહીં, તારે સ્લીપ મેનેજમેન્ટની ચોપડી વાંચવાની જરૂર છે. એ ચોપડીઓ છે તમારી પાસે? તો એંગર મેનેજમેન્ટની તો છે ને? હા, પણ એ ટાઈમ પાસ માટે નથી. અંકલ આપો ને, હું કોઈને નહીં કહું. શું કોઈને નહીં કે આ બધી ચોપડી મેં ટાઈમ પાસ માટે વાંચી એમ. અરે મારી વાત સમજ. જો અંકલ, અત્યારે 4:40 થઈ છે. અત્યારે તમે મને સમજાવો એના કરતા ચોપડી આપી દો ને, વાર્તા પતે. રાઈટ રાઈટ, કરેક્ટ, એકદમ બરાબર બોલ્યો. તું અહીંયા જ ઉભો રહે, ચોપડી લઈને આવું છું. અંકલ કેટલી વાર? જવા તો દે. હા તો જાઓ ને, થોડું જલ્દી. અંકલ કેટલી વાર લાગશે? મારી પાસે ટાઈમ નથી. અંકલ હું અંદર આવું? આ ચોપડીઓ વાંચ. ગુડ નાઇટ. અંકલ આમાંથી પહેલી કઈ ચોપડી વાંચું? કોઈ પણ ચોપડી પહેલી વાંચ, શું ફરક પડે છે? અંકલ આ 3માંથી કઈ ચોપડીમાં ફોટા છે? બેટા એંગર મેનેજમેન્ટની ચોપડી છે, ફિલ્મ મેગઝીન નથી, એટલે ફોટા ન હોય એમાં. અંકલ આ 3માંથી કઈ ચોપડી ગુજરાતી છે ને કઈ ઇંગ્લિશ? ચાઇનીઝ માં છે. તો મારા કઈ કામની નથી. હાલો મને બીજી આપો. અંગ્રેજીમાં છે. અને હું શું કહેતો હતો અંકલ, તમે કીધેલું ને તમારી ચોપડી 56માં પાલે પેલું લખેલું હતું, એ કઈ ચોપડીમાં છે? આ ત્રણેય ચોપડીમાં 56મું પાનું જ નથી. હા એ ઠીક છે. ઓલું તમે કીધું હતું ને છેલ્લા પાને ઓલું હતું, એ સુઈ ગયા? સારું, હું જાતે જ જોઈ લઉં છું. ગુડ નાઇટ. સંદીપ વિશે વાત કરવાની છે. મેં તમને કેટલી વાર ના પાડીશ, કેળા ખાઈને ઘરની બહાર છાલ નહીં ફેંકો. આ ખાડો ખોદે ને પોતે જ પડે ને, આને કહેવાય. છોડ મને. પડ્યા ને ખાડા. મેં કેળું ખાધું? તે મારા હાથમાં કેળું જોયું? તો પછી આ છાલ કેવી? તો સંદીપ ખાય છે. એક મિનિટ. ખાવાની
વસ્તુ નથી, ફેંકવાની વસ્તુ છે. સમજતો જ નથી, ફેંકવાની વસ્તુ છે. અરે હું એ જ કહું છું કે ફેંકવાની વસ્તુ છે. સોરી. સંદીપ, બીજા શું ખબર? બીજા પહેલા શું હતા? એટલે કે તું મજામાં છે ને? સબ સલામત, ક્યાંય કોઈ જ ખતરો નથી. બોર્ડર પર હોય એમ વાત કરે છે. બરાબર છે ભાઈ, ખતરો ના જોઈ ને, તું પોતે જ એક ખતરો છે. બાકી તારી આમ તબિયત એકદમ ફિટ છે ને? હા જીજુ, આમ વધારે પડતી જ નોર્મલ છે. તારે પડતી નોર્મલ એટલે એક્સ્ટ્રા નોર્મલ, એક્સ્ટ્રા ચાર્જ, એક્સ્ટ્રા એનર્જી. વેરી ગુડ. તારી પવન ચક્ક્યું છે ને, એને સંભાળીને રાખ. સંદીપ, જરા બેસ ને, તારી સાથે થોડી વાત કરવી છે. ના 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 જીજુ, બેસવું નથી. એકદમ આમ એનર્જી ફીલ થાય છે. કંઈક કરી કાઢું. તો પછી વરંડો સાફ કરી નાખ. જો કચરો કેટલો બધો પડે છે. બેસીને વાત કરીએ ને. આવી ગયો ને લાઈન. સંદીપ, તને આજકાલ કેવા વિચારો આવે છે? જીજુ, મને એકદમ ફિલોસોફીના વિચાર આવે છે. અરે વાહ, ક્યા વાત હે! ફિલોસોફી. કેવી ફિલોસોફી? એટલે મને વિચાર આવે છે કે જો મને ઊંઘ ના આવતી હોય ને તો હું બીજાની ઊંઘ સુધારું. વાહ, સરસ વિચાર છે. પણ તારું વર્તન ઊંધું છે બેટા, તું બીજાની ઊંઘ બગાડે છે. પપ્પા, શાંતિ શાંતિ. સંદીપ, હવે આંખ બંધ કરી જો. કોની? તારી આંખ બંધ કર સંદીપ. હા, કરી. સરસ. હવે કલ્પના કર કે તું બરફની ઊંચી ટેકરીની ટોચ પર છે. સીધો ટેકરીની ટોચ પર? કેમ, ટેકરી ચડવાની નહીં? અરે, કલ્પના કરવાની છે એટલે આમ સીધા ટોચ ઉપર જઈ શકાય, વાંધો નહીં. હા હા હા, તો હું ઊંચી ટેકરીની ટોચે છું, પણ શું પણ? આ ટેકરી આવી ક્યાં? એ ટેકરીનું ટેન્શન છે, તારું નહીં. તું ખાલી કલ્પના કર કે ઊંચી ટેકરીની ટોચ પર છે, બસ. હા, આ તો શું પૂછી લીધેલું સારું. તું પૂછ નહીં, ખાલી સાંભળ. હવે કલ્પના કર કે એક ટેકરીની ટોચ ઉપર એક કિંગ સાઇઝ બેડ છે. લાકડાનો છે કે લોખંડનો? તને કયો ગમે છે? મને તો વોટર બેડ ગમે છે. બસ, તો એ વોટર બેડ જ છે. ખરેખર? હા, ખરેખર એ વોટર બેડ જ છે અને એના પર તું સૂતો છે. રિલેક્સ. પહેલા તમે રિલેક્સ થાઓ. હા, હવે તું આરામથી સૂતો રહે છે. હા, હવે તને ઊંઘ આવી રહી છે, ઠંડી ઠંડી હવા આવી રહી છે. હા, મને મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે. ઓહો, શાંતિ. હા, કેવી શાંતિ. તને સારું લાગે છે? બહુ સરસ. સરસ. હવે મને એમ કે તને શું કરવાનું મન થાય છે? મને મન થાય છે કે હા હા, બોલ બોલ. મને થાય છે કે બધી ફિકર છોડીને બધી ફિકર છોડીને બોલ, શું થાય છે? હું છે ને મોટેથી રોકસ્ટાર રમેશ કુમારના ગીતો ગાઉં. હું સૂતો હોઉં ને તારું સપનું ના આવે એને ચાલે. હું જાગતો હોઉં ને તારું સપનું ના આવે એના ચાલે. હું આખી જિંદગી ભાગવા તૈયાર છું, રસ્તામાં તારું ગામ ના આવે એ પણ ચાલે. Come on! અહીંયા તો કોઈ નથી. જુઓ, 100 વાતની એક વાત, સંદીપનો કેસ દિવસે ને દિવસે વધારે પડતો જ વકરી રહ્યો છે. આપણે એને કાબુમાં કરવો જ પડશે. એટલે એ દિવાકર મારા ભાઈ છે ને, તું ખોટું ન લગાડતો, પણ તું આટલી બધી વ્યાધિ ન કર. અમે લોકો અમારા સંદીપડાનું ફોડી લેવું. આ શું બોલી ગયા તમે? તમે પોડી લેશો? અરે, આજ સવાલ હું તમને પણ કરી શક્યો જ્યારે મારી દિશા નાનકડી 7 વર્ષની પિંકી બની ગઈ હતી. ત્યારે તમે એની ચિંતા શા કારણે કરી હતી? કહેવાય છે કે સાચા સગા પાડોશી
તમે તો પાડોશી છો ને પાછા સગા પાડોશી છો. એટલે અમને તમારી ચિંતા રહે અને તમને અમારી ચિંતા રહે. જો આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે, આવા ભારે ભારે ભાવનાપૂર્ણ ડાયલોગો નિરાતે મારજો. અરે અત્યારે આપણી સામે આવી ઉભેલી સમસ્યાનું સમાધાન શોધવાનું છે. બરાબર છે પણ કઈ રીતે? મારા સવાલોના થોડા જવાબ આપો તમે. પપ્પાજી, મને એમ કહો કે સંદીપ નાનો હતો ત્યારે કેવી રીતે સૂતો? સંદીપ નાનો હતો ત્યારે કેવી રીતે સૂતો? આંખું મીચી દે. એટલે કે મારો પૂછવાનો મતલબ એમ છે કે આમ સિમ્પલી જમીને સૂઈ જતો કે સુવામાં ટાઈમ લાગતો એને? એટલે સિમ્પલી તો નહીં પણ હાર્ડલી સૂઈ જતો. એટલે સિમ્પલી હોઈ જતો પણ હાર્ડલી. આમ સ્લીપમાં વાંધો ના આવે, સિમ્પલી પણ હાર્ડલી એટલે સુવામાં મૂંગી મેં મારા હારાને મારે છે ને ઠપકારવો પડતો. નાનો હતો ને તે બહુ અકોણો ને તોફાની હતો, એટલે જ્યાં સુધી મારા હાથનો માર ન ખાય ને વાંદરો હૂતો નહીં. હો બેસ્ટ. તો હમણાં મારો તો સુઈ જાય. એ કયુંની વાત છે, તે એ નાનકડો હતો, હવે હાંડિયો થઈ ગયો છે ને. હવે અવળા મોટા હાંડિયાને મરાય નહીં ને મારતી. ના 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 ના, આ મારવા વાળી વાત રહેવા દો. મમ્મીજી, તમે મને એમ કહો કે સંદીપની સુવા માટેની બીજી કોઈ રીત છે કે હંમેશા માર ખાઈને જ સૂતો? ના હો, હંમેશા કઈ માર ખાઈને ન સૂતો બચાડો. હું તો છે ને એ મધ મીઠા અવાજમાં સ્લીપિંગ સોંગ સંભળાવતી, એટલે કે હાલરડું. અને છે ને હું છે ને એને જંગલી જાનવરોની વાર્તા કહેતી, જેમ કે મકોડાની, ગરોળીની, કીડી અને હાથીની વાર્તા. પછી નિરાતે સૂતો. યસ, તો આપણે આ જ પ્રયોગ કરવો જોઈએ. મમ્મીજી, તમે સંદીપને હાલરડા અને વાર્તા સંભળાવી જુઓ, કદાચ એ ઊંઘી જાય. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીમે વાજો, એ તો ઊંઘમાં પોઢે નથી. ચકુડા, તું ચિંતા નહીં કરતો, તારી માં આવે છે તને સુવડાવવા. ચકુડેશ્વરી, ચકુડા, તને ઊંઘ નથી આવતી ને તો હું તને એક વાર્તા સંભળાવું. વાર્તા? વાહ, સંભળાવો. જો એક હતો કાચબો અને એક હતું સસલું. કાચબો એકદમ તારા જેવો એકદમ આમ મહેનતુ ને એવો, અને સસલું તારા પપ્પા જેવો ખડૂસ અને કાંચોર. કાચબો શું કામ કરતો હતો? કાચબો કાચબો છે ને મિલિટરીમાં હતો. બચારો બહુ મહેનત કરીને સરહદ પરના દુશ્મન પર આમ કાબુ રાખતો. અને સસલું એ શું કરતો હતો? સસલું કરતો હશે? સસલો મિલિટરીમાં નતો એટલે તો એક કામચોર હશે, બરાબર ને? ભૂલી ગઈ. સસલું કાંઈ કામ ન કરતો, આખો દી આમ જંગલમાં રખડે રાખતો. વાહ, વાર્તા સરસ છે. કાચબો મિલિટરીમાં ડ્યુટી કરે અને પેલું સસલું જંગલમાં રખડે રાખે, એટલે બેઉને મળવાના તો કોઈ ચાન્સ જ નહીં, બરાબર ને? ના મળશે ને, લોકો મળશે. કેમ કાચબો આમ વેકેશનમાં જંગલમાં આવે ત્યારે સસલાને ન મળે? એ વાતે બરાબર. પછી છે ને એ કાચબો અને સસલું બે એક દિવસ ચા ના અડ્ડે મળ્યા ચા પીવા. પછી સસલાએ કાચબાને કીધું કે કાચબા, તે તો તારી આખી લાઈફ મિલિટરીમાં વેસ્ટિંગ કરી નાખી. જો તારે લાઈફની મજા લેવી હોત ને તો તારે મિલિટરીમાં નહીં જંગલમાં રહેવાની જરૂર હતી. એટલે કાચબાએ કીધું કે સસલા, હું મિલિટરીમાં હતો ને એટલે સુસ્ત હતો. ના સુસ્ત ને, હા, મિલિટરીમાં હતો ને એટલે ચુસ્ત
અને તંદુરસ્ત હતો. એટલે પછી સસલાએ કીધું કે હું તો મિલિટરીમાં નહોતો, કોઈ ચુસ્ત અને તંદુરસ્ત હતો. બેયમાં ફાઇટિંગ થઈ, દલીલો થઈ ને પછી છેવટે શરત લાગી કે જે દોડવાની રેસમાં નંબર 1 આવે ને એ સૌથી વધારે તંદુરસ્ત. વાહ પછી પછી છે ને ઈ બીજે દિવસે છે ને 2 દિવસ એક પોઈન્ટ ઉપર મળ્યા અને 1 2 3 એમ કરીને આમ દોડવા માંડ્યા. એટલે સસલું તો મારું બેટું આમ દોડે રાખે 3 માઇલની રેસ હતી, એમાંથી 1 માઇલ તો સસલું આમ દોડી ગયો. એટલે સસલું તો પૂર જોશમાં દોડે રાખે. પછી શું થયું? કાચબો સીધું જોઈને ઊંધું ભાગવા માંડ્યો. જો દોડે રાખે. 2 કાચબા ભાગવા માંડ્યા.